નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને યુટ્યુબ ચેનલ અવાજ એનેક્સ ઉપર આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર 4 ની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 4 ની અંદર એક એમસીક્યુ, એક ખાલી જગ્યા અને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ 4 માર્કનો જે પ્રશ્ન આવે એ સ્કીપ કરતા હોય છે, પરંતુ એમસીક્યુ અને ખાલી જગ્યા તમે સ્કીપ કરી શકશો નહીં. જો તમારે ઓબ્જેક્ટિવમાં 24 માંથી 24 મેળવવો હોય તો તમારે એમસીક્યુ રાઈટ આન્સર કરવો પડે અને ખાલી જગ્યાનો પણ રાઈટ આન્સર આપવો જ પડશે. બરાબર, તો આપણે અમદાવાદ ડીઓ દ્વારા આપેલી જે પ્રશ્ન બેંક છે એમાંથી ચેપ્ટર 4 ને લગતા હેતુલક્ષી પ્રશ્નો કરવાના છે. તમામ હેતુલક્ષી, જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા અને માગ્યા મુજબના પ્રશ્નો આવી જશે. તો ચાલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા એમસીક્યુ, જેમાંથી એમસીક્યુ પૂછાય જ છે. પહેલો એમસીક્યુ, મિથેન એ શેનો મુખ્ય ઘટક છે? બાયોગેસ, સીએનજી, એબી બંને, એલપીજી? કયો આવશે? એબી બંને. આ ટીક કરાવેલું છે. બાયોગેસ અને સીએનજી માં મુખ્ય ઘટક કોણ હોય છે? મિથેન હોય છે. નીચેનામાંથી કયો સૌથી સખત પદાર્થ છે? ગ્રેફાઇટ, હીરો, બકમિનિસ્ટર ફુલેરીન કે આપેલ તમામ? હીરો. હીરો એટલે કોણ? તમે બધા હીરો તો છો, બરાબર. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? તો ખાસ ચેપ્ટર 4 ને એમસીક્યુ વાંચો ત્યારે આવા શબ્દો ઉપર ભાર આપવાનો. 10-15 વાર વાંચી નાખવાના. સંતૃપ્ત લખેલા આવે કે આલ્કેન આવે, આલ્કીન આવે, બરાબર, એના પર ભાર મૂકવાનો. સંતૃપ્ત સંયોજન કયું છે? C3H8, C2H4, C2H2 કે C3H6? C3H8. તો આપણે બધા સંયોજનને વારાફરતી જોઈ લઈએ. કાર્બન કેટલા? 3 કાર્બન. બાકી રહેલી સંયોજકતાને તમારે એકલ બંધથી દર્શાવવાની. હાઇડ્રોજન કેટલા? 8 હાઇડ્રોજન ગોઠવી દો. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો બધા એકલ બંધ ધરાવતા સંયોજન કેવા કહેવાય? સંતૃપ્ત સંયોજન એટલે એકલ બંધ ધરાવતા. ઓકે, ઉપર હતું એ દેખાતું નતું એટલે આપણે ફરીથી શરૂ કરીએ છીએ. ડાયરેક્ટ ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 3 થી શરૂ કરશું. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? C3H8, C2H4, C2H2 કે C3H6? C3H8. કઈ રીતે? કાર્બન 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 એકલ બંધથી જોડવાના. જેટલા કાર્બન હોય એટલા. બાકી રહેલી સંયોજકતાને તમારે એકલ બંધ એવી રીતે બતાવવાની અને એની હાઇડ્રોજન અરેન્જ કરવાના. કેટલા હાઇડ્રોજન? તો 8 હાઇડ્રોજન. 8 હાઇડ્રોજન અરેન્જ કરો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 હાઇડ્રોજન અરેન્જ થઈ ગયા. તો બધામાં એકલ બંધ જોવા મળે. તો સંતૃપ્ત એટલે કેવું સંયોજન હોય? એકલ બંધ ધરાવતું. એટલે જવાબ આવે તમારો એ. બી ને જોઈ લઈએ. કાર્બન કેટલા? 2 કાર્બન. બાકી રહેલી સંયોજકતાને એકલ બંધથી દર્શાવો. હાઇડ્રોજન કેટલા? 4. 1, 2, 3 અને 4. ત્યાં 2 બંધ હોય ત્યાં અહીંયા આવી જશે. એટલે થઈ ગયા દ્વિબંધ ધરાવતું સંયોજન. એટલે આ આન્સરમાં નહીં આવે. કેવું થઈ જશે? દ્વિબંધ એટલે અસંતૃપ્ત. C2H2 કાર્બન 2, હાઇડ્રોજન કેટલા? 2. એક અહીંયા ને એક. આ બે નીકળી જાય ક્યાં? અહીંયા. આ બે નીકળી જાય તો અહીંયા. ત્રિબંધ ધરાવતું. C3H6 તો કાર્બન કેટલા? 3. હાઇડ્રોજન કેટલા? 6. 1, 2, 3, 4, 5, 6. અરેન્જ કરવું પડશે આને. તો પહેલા આવશે CH3. અહીંયાથી બંધ તમે નીકાળશો એટલે અહીંયા બંધ લાગુ પડશે. 1, 2, 3, 4. કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ. પણ અહીંયા જુઓ તમે તો હાઇડ્રોજન 6 છે તો અહીંયા કેટલા થઈ ગયા? 3. અહીંયા 4 હાઇડ્રોજન, અહીંયા 5 અને અહીંયા એક્સ્ટ્રા માં લખી નાખો. તો અહીંયાથી બંધ નીકળે તો એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ અને 4 બંધ. તો CH3, CH, CH2 આવું બને. તો વચ્ચે કેટલા બંધ આવે? દ્વિબંધ. તો મિથેન, ઇથેન, પ્રોપેન. આગળ દ્વિબંધ દિલાનું નામ શું થશે? પ્રોપેન. એટલે આ કેવું થઈ જાય? અસંતૃપ્ત થઈ જાય. એટલે આન્સર તમારો આવે એ. નંબર 4, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? જળ વિભાજન, બીટા વિલોપન, દહન કે એસ્ટરીકરણ? એસ્ટરીકરણ. બેઠી લાઈન જ આપેલી છે, એસ્ટરીકરણ. આલ્કોહોલમાં કયો આલ્કોહોલ આવે? આપણે સિલેબસમાં આવેલો હોય ઇથેનોલ. કાર્બોક્સિલિક એસિડમાં કયો એસિડ આવે? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો કેની હાજરીમાં? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં શું મળે? એસ્ટર તમને મળી જાય. ત્યારબાદ આલ્કિન સંયોજન એનું સામાન્ય સૂત્ર કયું છે? આલ્કિન સંયોજનનું સામાન્ય સૂત્ર કયું છે? CnH2n+2,
CnH2n, CnH2n -2 કે CnH2n +1? आल्कीन है। આલ્કીન માટે આવે CnH2n। ત્રણ જોઈ નાખી। પેલા આવે આલ્કેન। આલ્કેન એટલે એકલ બંધ માટે શું આવે? CnH2n +2। પછી આલ્કીન માટે +2 નીકળી જાય, ખાલી 2n। અને આ કેની માટે આવશે? આલ્કાઇન માટે આ સૂત્ર આવે, બરાબર। પંખા ચાલુ કરી દે 2 મિનિટ। હવે નંબર 6 નંબરનો ક્વેશ્ચન, બ્યુટેનાલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે। તો તમને કીધું જ છે બ્યુટેનાલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે। કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન કે આલ્કોહોલ? આલ્ડીહાઇડ। યાદ રાખવાનું કે નાલ એટલે આલ એટલે આલ્ડીહાઇડ। નંબર 7, CH4, 2O2, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉષ્મા અને પ્રકાશ। આ રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની ગણાય છે? વિસ્થાપન, વિલોપન, દહન કે યોગક્ષેપ? દહન પ્રક્રિયા। સિમ્પલ ઓક્સિજન તમને દેખાણું એટલે કઈ પ્રક્રિયા આવશે? દહન પ્રક્રિયા, બરાબર। મુદ્દામાં શરૂઆતની પ્રક્રિયા તમને આપેલી હતી। કીટોન ક્રિયાશીલ સમૂહ માટે વપરાતો પ્રત્યય કયો છે? ઓલ, ઓન, આલ કે ઓઇક એસિડ? ઓન। કીટોન વાંચો એટલે ઓન સંભળાય એટલે શું આવશે? ઓન। ઓલ કેની માટે વપરાય? આલ્કોહોલ માટે। આલ કેની માટે વપરાય? હમણાં જ આવ્યું હતું, ક્યાંક નથી અહીંયા? આલ્ડીહાઇડ માટે। અને ઓઇક એસિડ કેની માટે વપરાય? કાર્બોક્સિલિક એસિડ। ક્લિયર? આ વર્ષ મારે ગામનો ક્વેશ્ચન, સરકો એટલે શું? એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ 5 થી 8% દ્રાવણ, એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ 50 થી 80% દ્રાવણ, એસિડિક એસિડનું આલ્કોહોલમાં બનાવેલ 5 થી 8% દ્રાવણ કે એસિડિક એસિડનું આલ્કોહોલમાં બનાવેલ 50 થી 80% દ્રાવણ? એ આવશે એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ 5 થી 8% દ્રાવણ। ઇથેનોઇક એસિડ જેવું શરૂ થાય છે, બરાબર, એટલે આખું સ્ટેટમેન્ટ જ આપેલું હોય, જે આપણે અંડરલાઈન તમને કરાવેલું છે। આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? કયું આલ્કાઇન સમાનધર્મી શ્રેણી? ઇથાઇન, ઇથિન, પ્રોપાઇન કે મિથેન? એ જવાબ આવશે ઇથાઇન। 3 શ્રેણીના પ્રથમ સભ્ય જોઈ લી। આલ્કેનનું પ્રથમ સભ્ય કયું આવશે? મિથેન। પછી આવે આલ્કીન। આલ્કીનમાં કોણ આવશે? તો આલ્કીનમાં મિથ થી શરૂ થતું નથી, એમાં ડાયરેક્ટ કોણ આવી જશે? ઇથિન। અને આલ્કાઇન, તો આલ્કાઇનમાં પણ મિથ થી શરૂ થતું નથી, એમાં મિથાઇન કે એવું નહીં, ડાયરેક્ટ શું આવી જશે? ઇથાઇન। એનું કારણ તમે એક કાર્બન થી કદાચ પોસિબલ કરશો તો તમારું શક્ય થશે નહીં, એટલા માટે। ઇથેનનું અણુસૂત્ર C2H6 છે, તમને કીધું જ છે કે ઈ જેનું અણુસૂત્ર છે, તો તેમાં ખાલી જગ્યા 6 સહસંયોજક બંધ છે, 7 છે, 9 છે કે 8 છે? 7 સહસંયોજક બંધ। કઈ રીતે જોઈ લેવાના? C2 કાર્બન કેટલા છે? 2, બાકી રહેલા સંયોજકતા એકલ બંધથી દર્શાવો। હાઇડ્રોજન કેટલા છે? 6 હાઇડ્રોજન, તો દર્શાવી દઈએ 1 2 3 4 5 6। હવે બંધ ગણો, 1 બંધ, 2 3 4 5 6 અને 7, તો કેટલા સહસંયોજક બંધ થઈ ગયા? 7 સહસંયોજક બંધ। ભલે આવડતું છતાં પણ તમારે રફ પર કરી લેવું, બરાબર। હવે આવે છે ખાલી જગ્યા। આમાંથી એક ખાલી જગ્યા પર તમને પૂછાશે, કોઈ પણ સમાનધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યો ખાલી જગ્યા એકમથી જુદા પડે છે? CH2 સમાનધર્મી શ્રેણી મુદ્દામાં લખેલ છે, CH2 એકમથી જુદા પડે છે। અને દળ પૂછે, દળ કેટલું આવશે? 14U। દળ પૂછે તો 14U। કાર્બનનું કેટલું હોય? 12, એક હાઇડ્રોજનનું 1 હોય, 2 હાઇડ્રોજનનું કેટલું થઈ જાય? 2, 12 ને 2 14। નંબર 13, ખાલી જગ્યાને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે અને તે તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક ઉપરાંત સારો દ્રાવક છે? મિથેનોલ, ઇથેનોલ કે પ્રોપેનોલ? આલ્કોહોલની વાત આવે ચેપ્ટરમાં એક જ આવ્યું હતું, ઇથેનોલ। સિમ્પલ વસ્તુ યાદ રાખો તો પણ આવડી। ક્લોરીનની પરમાણુની છેલ્લી કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે? 7 ઇલેક્ટ્રોન। ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના શું થશે? 2 8 7। આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે, હમણાં જોયું આપણે, કયું આવશે? A, B કે C? CnH2n -2। આલ્કેન હોય તો +2,
આલ્કીનમાં અવળું અને આલ્કાઇન હોય તો -2. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે ABKC CnH2n +2. સૂત્ર યાદ રાખવાના. એસિટિક એસિડ ને ખાલી જગ્યા પણ કહેવાય છે ABKC વિનેગર એ બરાબર. એસિટિક એસિડ કયો, ઇથેનોઇક એસિડ કયો, વિનેગર નામ આવે, સરકો નામ આવે, ગ્લેસિયર એસિટિક એસિડ નામ આવે. દરેક નામ યાદ રાખવા. વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે ABKC નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય. બીજો ઉદ્દીપક કયો આવે? એક આવે નિકલ, બીજો PD પેલેડિયમ બરાબર. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, તમને કીધું જ છે કે છે, જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે કીટોન. બ્યુટેનોન નોન કેને માટે વપરાય? કીટોન. ઓન આવ્યો રાખશે, ઘડી રિપીટ કરશું એટલે બરાબર. પછી આવે છે ખરા ખોટા. બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને રાસાયણિક બંધો આયનીય બંધ તરીકે ઓળખાય છે. સાચું ખોટું? ખોટું આવે. તો કયો બંધ તરીકે ઓળખાય? સહસંયોજક બંધ તરીકે ઓળખાય. ભાગીદારી એટલે સહસંયોજક બંધ, પાર્ટનરશિપ કરેલી છે. ત્યારે આયનીય બંધમાં તો એક તત્વ વધુ ઋણ તત્વ હોય, ઇલેક્ટ્રોન કરે ખેંચી લે બરાબર, વિડ્રો કરી લે. આલ્ડીહાઇડ સંયોજનના નામકરણ માટે પ્રત્યે ઓલ લખવામાં આવે છે. ખોટું આવે. એનું કારણ કે આલ્ડીહાઇડ વાંચો ને આલ 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 શું આવે? આલ આલ જ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે પ્રોપાઇન એ અસંતૃપ્ત છે, કીધું જ છે. દહન દરમિયાન ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે. તો આવશે ખરું એટલે કે સાચું. કારણ કે અસંતૃપ્ત એ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત જ આપે. જ્યારે સંતૃપ્ત કેવી આપે? કાળા ધુમાડા વગરની પૂરી જ્યોત આપે. CH4 Cl2 CH3 Cl HCl સૂર્યપ્રકાશની હાજરી છે. ઉપરોક્ત પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા ગણાય છે. સાચું કે ખોટું? સાચું. ચેપ્ટર 4 ની વિસ્થાપન પ્રક્રિયાનું જ આ સમીકરણ એટલે સાચું જ આવે. ચેપ્ટર 1 માં વિસ્થાપન આવે, ચેપ્ટર 3 માં વિસ્થાપન આવે, થર્મિટ વિસ્થાપન જ છે, અને ચેપ્ટર 4 માં વિસ્થાપન આવે. હવે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. એક વાક્ય કે શબ્દનો જવાબ આપો જેને ખરેખર તો મામું પ્રશ્ન કહેવાય. માગ્યા મુજબ બરાબર, મામું પ્રશ્ન. મામું બની જવાનું નથી આપણે. કેટેનેશન નો ગુણધર્મ એટલે શું? આની જ ખાલી જગ્યા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. કેટેનેશન ની ખાલી જગ્યા મૂકી હતી અને કેટેનેશન આવે ત્યાં બ્લેન્ક માં રાખી દીધું, તેવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો કેટેનેશન એટલે હું કહું છું, કાર્બન પરમાણુની અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની જે અદ્વિતીય ક્ષમતા એને જ આપણે એનું કેટેનેશન કહીએ છીએ. અને આ ક્ષમતાના પરિણામે કાર્બન અલગ અલગ પ્રકારે આખા બંધ રચે, જેમ કે શૃંખલા સ્વરૂપે રચે બરાબર. ક્યારેક લાંબી ચેન બનાવી નાખે, લાંબી શૃંખલા બનાવી નાખે, વલય બનાવી નાખે બરાબર. તો યાદ રાખવાનું ખાસ. કાર્બનના અપર રૂપો કયા કયા છે? નામ આપો. 2 અપર રૂપો કાર્બનના કયા કયા? ગ્રેફાઇટ અને તમ બધાય હીરો. એસિટોન પ્રોપેનોન નું આણ્વીય સૂત્ર લખો. એસિટોન પ્રોપેનોન. નોન એટલે શું આવશે? કીટોન. કીટોન એટલે તમારે C અને O બતાવવાનો. તો પ્રોપેન એટલે કેટલા કાર્બન આવશે? 3 કાર્બન આવે. હાઇડ્રોજન ને જોડો. આણ્વિક સૂત્ર લખવા માટે તો જ્યાં જ્યાં ખાલી એની શું લખશું આપણે? હાઇડ્રોજન. હવે ક્રિયાશીલ સમૂહ કયો છે? કીટોન. કીટોન પોતે શું આવે છે? 1 કાર્બન આવે. તો જેને આપણે ગણતરીમાં લેવો જ પડશે. તો કીટોન ક્યાં આવશે? વચ્ચે શું આવશે? કીટોન. વચ્ચે શું આવશે? કીટોન. તો અહીંયા 3 સંયોજકતા હાઇડ્રોજન કાર્બન ની પૂરી, અહીંયા 4 પૂરી થઈ ગઈ. કાર્બન આ પહેલી, બીજી, ત્રીજી અને 4 પૂરી. અહીંયા કેટલી આવશે? 1 2 3 અને 4. શું બને? CH3CO CH3. આનું નામ શું થશે? પ્રોપેનોન. ટેક્સ્ટ બુકમાં આપેલ છે પ્રોપેનોન. CH3CO CH3. બાકી નથી રહેતું? ઓકે ડન. તો આ ચેપ્ટર 4 ના મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્ન આપણે પૂર્ણ કર્યા.